મહેસાણા કમલમ ભાજપ કાર્યાલય ખાતેથી ફિર એક બાર મોદી સરકારના સૂત્ર સાથે મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર, ધારાસભ્ય મુકેશ પટેલ તથા ધારાસભ્ય સુખાજી ઠાકોરની ઉપસ્થિતિમાં વોલ પેઇન્ટિંગ શરૂ કરવામાં આવ્યું। આજના જે કાર્યક્રમ યોજાયો છે એ ભારતીય જનતા પાર્ટી એટલે કે આગામી લોકસભાની ચૂંટણીને લક્ષમાં લઈ ગઈકાલે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય અધ્યક્ષ એવા નડ્ડાજીએ જ્યારે એક બાર ફિર મોદી સરકારના નારા સાથે વોલ પેઇન્ટિંગનું કામ શરૂ કર્યું છે અને ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબે પણ સુરતની અંદર એક બાર ફિર મોદી સરકારના આ વોલ પેઇન્ટિંગનું ખાસ ઓપનિંગ કર્યું હતું। આજે ગુજરાત સરકારના આપણા માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ 11 વાગે આજના આ એક બાર ફિર મોદી સરકારના સૂત્રનું ઓપનિંગ કર્યું હતું। એના પછી આખા રાજ્યની અંદર દરેક જિલ્લા મહાનગર કક્ષાએ બપોરે 2 કલાકે એકી સાથે એક બાર ફિર મોદી સરકારના આ સૂત્રને ઓપનિંગ કરવા માટેનો કાર્યક્રમ આજે મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આખા જિલ્લામાંથી તમામ હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ હાજર રાખી અને આજે અમે પણ જિલ્લા લેવલે આ વોલ પેઇન્ટિંગનું કામ શરૂ કર્યું છે અને એક બાર ફિર મોદી સરકાર આવે એના નારા સાથે આજે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા સમગ્ર રાજ્યની અંદર જ્યારે ટૂંક સમયની અંદર લોકસભાની ચૂંટણી જાહેર થવાની હોય ત્યારે કાર્યકર્તાઓ અને પ્રજાની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ પેઇન્ટિંગનું આજથી અભિયાન ચાલુ કરવામાં આવેલું છે સમગ્ર ગુજરાતની અંદર। એના સંદર્ભની અંદર મહેસાણા શહેર કમલમ ખાતે કાર્યકર્તાઓની હાજરીમાં આ વોલ પેઇન્ટિંગનું અભિયાન અત્યારે અમે સૌ કાર્યકર્તાઓ અને ધારાસભ્યો જિલ્લાના સંગઠન દ્વારા આજથી અહીંયા ચાલુ કરવામાં આવેલું છે અને આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા જે પણ કાર્યક્રમો આપવામાં આવશે એ કાર્યક્રમો કોઈ પણ કાર્યક્રમ હોય એ કાર્યક્રમ બધા જ કાર્યકર્તાઓની હાજરીમાં કરવામાં આવશે તેમ। અને બીજો આજથી જ્યારે અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણની પુનઃ પ્રતિષ્ઠા પ્રારંભ મહોત્સવ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં જઈ રહ્યો છે ત્યારે આજે શહેરની અંદર દરેક વોર્ડની અંદર અને દરેક બૂથની અંદર જે મંદિરો આવેલા છે એ મંદિરોની સફાઈનો કાર્યક્રમ પણ આજથી અમારા કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલો છે।